વિરુદ્ધ ફરિયાદ। અંજારના આધેડ પાસેથી ટ્રક ખરીદ્યા બાદ હપ્તા ન ભરનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ફરિયાદી નવીન અરજણ પેડવાએ રતનાલના નિલેશ આહિર પાસેથી ટ્રક ખરીદી હતી, જેના લોનના હપ્તા આ ફરિયાદી ભરતા હતા। જાણવા મળી રહ્યું છે કે બાદમાં ફરિયાદીએ આ ટ્રક માધાપરના એક શખ્સને આ ટ્રક ₹12,65,000માં વેચી હતી અને લોનના ₹36,000 મહિને માધાપરનો આરોપી શખ્સ ચૂકવશે તેવું લખાણ કર્યું હતું। આરોપીએ એક હપ્તો ભર્યો હતો અને બાદમાં પોતાના નામે લોન ટ્રાન્સફર ન કરાવી અને હપ્તા ન ભરતા ફરિયાદીના ખાતામાંથી હપ્તા કપાઈ જતા ફરિયાદીએ આરોપીનો વારંવાર સંપર્ક કરવા છતાં હપ્તા ન ભરી અને ટ્રક પણ પરત આપી ન હતી, જેથી આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે અંગે પોલીસે નોંધાવેલી ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે।